નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વર્ષ 2023થી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ પદે બિરાજમાન। વર્ષ 1995માં રાજ્ય વિધાનસભા દ્વારા રાજ્યના કાનૂન વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એક સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના કરવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજની ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ જે ચેરિટીમાં નોંધાયેલ હતી તેને વકફ બોર્ડમાં સમાવેશ કરી નવી નોંધણી કરવામાં આવેલ અને ત્યારબાદ મુસ્લિમ સમાજના મહદઅંશી ટ્રસ્ટો વકફ બોર્ડમાં નોંધણી થતા હોય છે। રાજ્યની સદર વકફ મિલકતોમાં મસ્જિદ, મદ્રસા, કબ્રસ્તાન, દરગાહ, શૈક્ષણિક સહિત અન્ય મિલકતો વગેરેના સંરક્ષણ કરવાની જવાબદારી ટ્રસ્ટીઓ કરતા પણ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની સવિશેષ છે, જે આપ સારી રીતે જાણો છો। પરંતુ આપના અધ્યક્ષ પદના કાર્યકાળમાં રાજ્યની વકફમાં સમાવેશ મિલકતોનું ચોક્કસ ટાર્ગેટ સાથે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિકાસમાં નડતર રૂપના બહાના હેઠળ ઘણી વકફ મિલકતોને જે પ્રમાણે રાતોરાત ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, એનાથી રાજ્યના સૌ મુસ્લિમ સમાજની ભારે દુઃખ સાથે લાગણી દુભાઈ રહી છે। આપના અધ્યક્ષ પદના કાર્યકાળમાં રાજ્યના ઘણા જિલ્લાઓને દરિયાઈ પટ્ટી પર આવેલા વર્ષો જૂના મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થાનો જો કહેવાતા વિકાસમાં નડતરરૂપ હોય તો એના માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વકફ અધિનિયમ 1995ની કલમ 51(1) અને 91(1) મુજબ પ્રથમ ગુજરાત રાજ્ય વકફ બોર્ડને નોટિસ પાઠવી વકફ બોર્ડ સાથે યોગ્ય પરામર્શ કરવો અત્યંત જરૂરી છે। પરંતુ સદર વકફ અધિનિયમનું પાલન સ્થાનિક વહીવટીતંત્ર ક્યારેય પાલન ન કરતો હોય અને પોતાની હિટલરશાહી પદ્ધતિ દ્વારા એક ચોક્કસ સમાજ ધર્મ પ્રત્યે પોતાનું રાગદ્વેષ રાખતા હોય એ પ્રકારે વકફ મિલકતો સામે કાર્યવાહી થઈ રહી છે, તે નિંદનીય છે અને સમગ્ર બાબતમાં આપની કાર્યશૈલી ઉર્દુ લોક કહેવત અંધો મેં કાના બાદશાહ જેવી રહે છે, જે આપની આવી નમાલી કાર્યશૈલીનું મારા દ્વારા સખત વાંધા સાથે વિરોધ છે। આપના કાર્યકાળમાં પ્રથમ સુરત સ્થિત સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ભવન જે મુગલ કાળથી વકફ મિલકત રહી અને જ્યારે ટ્રિબ્યુનલમાં એનો કેસ ચાલ્યો ત્યારે આપ નરોવા કુંજરવા રહ્યા અને ટ્રિબ્યુનલ દ્વારા સુરત મહાનગરપાલિકાની ફેવરમાં ચુકાદો આવ્યો, જેના માટે સંપૂર્ણપણે આપ જવાબદાર છો। સુરત, નવસારી, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, જામનગર, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી સહિત અન્ય સ્થળે વર્ષો જૂના દરગાહ, કબ્રસ્તાન, ઇબાદતગાહ, મસ્જિદ વગેરે ધાર્મિક સ્થાનોની સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા થતા અન્યાય સામે આપ ન્યાય અપાવવામાં સાવ નિષ્ફળ રહ્યા છો। આપ વકફ મિલકતના સંરક્ષણને બદલે માત્ર ને માત્ર ભાજપની ખુશામતખોરીમાં વધુ પ્રેમ દાખવતા હોય, વધુમાં ઇસ્લામિક શરિયત વિરુદ્ધ બનેલ નવા વકફ એમેન્ડમેન્ટ કાયદા 2025ને અનુમોદન આપતા હોય। આપના માટે ખૌફે ખુદા નહીં પણ ખૌફે ભાજપા વધુ હોય, તેમજ આપના કાર્યકાળમાં હર હંમેશ કોઈપણ પ્રકારના નિયમ મુજબના પ્રોટોકોલ વિના આપની સાથે ગાંધીનગર સ્થિત કાર્યાલય થતા પ્રવાસમાં સદૈવ રહેતા આસિફ નામના વ્યક્તિ સામે રાજ્યના ઘણા ટ્રસ્ટો દ્વારા આર્થિક કૌભાંડના આક્ષેપો, તેના વિરુદ્ધ થયેલ વકફ બોર્ડમાં આરટીઆઈ વગેરે અધ્યક્ષ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ પદ માટે શરમજનક છે, જેથી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ પદે કાર્યરત રહેવાનો નૈતિક અધિકાર નથી, જેથી આપ અધ્યક્ષ પદ પરથી તાકીદે રાજીનામું આપવું એવી અસલમ સાયકલવાલાએ માંગણી કરી છે। આજ રોજ મારા દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર મોહસિન લોખંડવાલાને ખુલ્લા પત્ર દ્વારા એમનો રાજીનામાની માંગણી કરવામાં આવી છે। મારે રાજીનામું માંગવાની એટલા માટે ફરજ પડી રહી છે કે લોખંડવાલાના કાર્યકાળમાં ગુજરાત રાજ્યની વકફ મિલકતોને સૌથી વધારે નુકસાન થયું છે। વકફના કાયદા પ્રમાણે એની તમામ મિલકતોની સંરક્ષણ કરવાની જવાબદારી ગુજરાત રાજ્ય વકફ બોર્ડની છે, ટ્રસ્ટીઓની સાથે સાથે। પરંતુ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એમાં સાવ નિષ્ફળ ગયો છે। એનું કારણ એટલું છે કે લોખંડવાલાની નમાલી નીતિઓ। મારા શબ્દ એટલા માટે કહેવું પડે છે કે ગુજરાત રાજ્યમાં જ્યારે 1995માં વિધાનસભામાં કાયદો પાસ થઈને રાજ્ય વકફ બોર્ડની સ્થાપના થઈ ત્યારે એને કલમ 51(1) અને 91(1) મુજબ સ્થાનિક વહીવટીતંત્રને વકફની જગ્યા સંપાદન લેવાની હોય કે વિકાસમાં નડતરરૂપ હોય તો એને ટ્રસ્ટીઓની સાથે સાથે વકફ બોર્ડને પણ લેખિત જાણ કરવાની હોય છે, નોટિસ પાઠવવાની હોય છે। પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ પ્રક્રિયાનો ક્યારે અમલ થયો નથી, ખાસ કરીને મોહસિન લોખંડવાલાના કાર્યકાળમાં, અને એ પ્રક્રિયા કે કાયદાને ક્યારે અમલીકરણ થયું નથી, જે દુઃખદ છે। તેઓ આજ દિન સુધી એમના કાર્યકાળમાં વર્ષ 2023થી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જે વકફ મિલકત હતી, ટ્રિબ્યુનલમાં કેસ મહાનગરપાલિકા જીતી ત્યારે હાઉસ મુખ પ્રેક્ષક બની રહ્યા, એના માટે પણ સંપૂર્ણપણે જવાબદાર હોય તો એ મોહસિન લોખંડવાલા છે। એના પછી સુરત સહિત નવસારી, ભરૂચ, અમદાવાદ, બરોડા
જામનગર, કચ્છ, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, આ દરેક જિલ્લાઓમાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી પર જે મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થાનો હતા, જેને વિકાસના નામે સ્થાનિક વહીવટી તંત્રે ડિમોલિશન કર્યા રાતમ રાત, ત્યારે પણ આ મહાશય મુખ્ય પ્રેક્ષકની ભૂમિકામાં રહ્યા. જાણે અંધો કી નગરી મેં કાનો કી બસ્તી में અંધા રાજાની જેમ, અંધા બાદશાહની જેમ એમની કામગીરી રહી છે. અને એમને જે કઈ કામગીરી કરી છે માત્ર ભાજપ પ્રેમી તરીકે કામગીરી કરી છે. ક્યારે વકફ બોર્ડ પ્રત્યે કે વકફની મિલકતો પ્રત્યે પ્રેમ દાખવ્યો નથી. એમની સાથે કોઈ રહેતા આસિફ નામના વ્યક્તિ જે પ્રોટોકોલ પ્રમાણે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો કોઈ કર્મચારી નથી, એમનો પ્રોટોકોલ પ્રમાણે પીએ નથી, પરંતુ ગાંધીનગર સ્થિત કાર્યાલય પર કાયમ રહે છે અને કહેવાતો એમને વહીવટદાર છે, એનો કેશરની ભૂમિકા અધિકારી રહ્યો છે. એના વિરુદ્ધમાં ઘણા ટ્રસ્ટે આક્ષેપો કર્યા છે, લેખિત રજૂઆતો કરી છે, આરટીઆઈમાં માહિતી માંગી છે. આ પ્રથમ એવા ભ્રષ્ટાચારી અધ્યક્ષ હશે કે જેની વિરુદ્ધમાં લોકો ખોલીને બોલી રહ્યા છે, ખોલીને લેખિતમાં રજૂઆતો કરી રહ્યા છે. અને એમના કાર્યકાળમાં સૌથી વધારે ધાર્મિક સ્થાનોને ડિમોલિશન કરવામાં આવ્યું, જેઓ અટકાવી નથી શક્યા છે. આવા વ્યક્તિ જે ખોફે ખુદાથી ડરવા જોઈએ એના બદલે ખોફે ભાજપથી ડરીને કામ કરી રહ્યા છે. અને એકદમ વધારે પડતું કોઈ કામ કર્યું હોય તો જે વકફ એમેન્ડમેન્ટ 2025 મોદી સરકાર જે લાવી છે ઇસ્લામિક શરિયતની સાવ વિરુદ્ધ છે, એ કાનૂનને જાહેરમાં અનુમોદન આપે છે, એ સૌથી મોટી શરમજનક બાબત છે. વકફનો અધ્યક્ષ એ શરિયતી કાનૂન પ્રમાણે ચાલવું જોઈએ કે શરિયતને ધ્યાનમાં લઈને ચાલવું જોઈએ. પરંતુ આ મહાશય કમલમમાંથી જે આદેશ આવે અને કમલમને કેવું હાલું લાગે, કયું પ્રેમ ગણાય, એ પ્રથમ કરે છે. આવા અધ્યક્ષને એના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. એને તાત્કાલિક અસરથી એના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. આ મારી માંગણી છે.